આજરોજ બપોરે 3 વાગ્યે ગુજરાતના 29 જિલ્લામાંથી 3 લાખથી વધુ ખેડૂતો ગુજરાતના ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચશે અને કરશે શક્તિ પ્રદર્શન. મહેસાણા ખાતે આવેલા આત્મા પ્રોજેક્ટ મહેસાણાના હોલ ખાતે ભારતીય કિસાન સંઘ મહેસાણા જિલ્લાની બેઠક યોજાઈ. ગુજરાતના 29 જિલ્લામાંથી 3 લાખથી વધુ કિસાનો દ્વારા 12/1/2026ના રોજ સોમવારે સવારે 9 કલાકે વિધાનસભા સામે સરદાર પટેલના સાનિધ્યમાં ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘનું કિસાનોનું સમસ્યાઓને લઈને શક્તિ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માટે આજરોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિટિંગમાં જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આગામી શક્તિ પ્રદર્શનને લઈને જવાબદારી સોંપવામાં આવી હતી. પત્રકાર તરીકે નથી કરતો, પણ હું બી પટેલ જ છું ને ખેડૂત જ છું. પત્રકાર તરીકે જ્યારે અમે ખાણ ખનીજ ગૌચરો ખોદાય છે, નદીઓ ખોદાય છે, પહાડો ખોદાય છે, બધું અત્યારે રાબેતા મુજબ બધું ચાલી જાય છે. હું ખાણ ખનીજમાં જેટલી વખત રજૂઆત કરવા ગયો, મારા મોબાઈલમાં હાલ બી બતાવી શકું કે જે 15 દિવસ પહેલાં મેં લોકેશન મોકલ્યું ભાઈ અહીં ગૌચર ખોદાય છે. તો ખાણ ખનીજવાળો જે અધિકારી પ્રતીક્ષા એવું કહે છે કે અમારા જોડે સ્ટાફ નહીં, તમે અત્યારે માહિતી આપો, અમે 10-12 દિવસ પછી અમે તમે બોલાવો ત્યારે અમે આવીશું. તો 10-12 દિવસમાં તો પેલા ખોદી મશીન લઈને બધું કાઢી આખું ત્યાં કોરું ધાકર કરી નાખેલું હોય છે. તો એનો મતલબ જો કદાચ આની અંદર ગૌચર માટે ખાણ ખનીજ માટેની સ્ટાફ વધારવાનું જો રજૂઆત કરી શકાતી તો રજૂઆત કરવા બરાબર. આજે કયો કાર્યક્રમ છે અને શું આપનું નામ ને પરિચય આપજો? મારું નામ રતિલાલ હરિદાસ પટેલ. હું મંત્રીશ્રી તરીકે ભારતીય કિસાન સંઘ જિલ્લાની જવાબદારી નિભાવું છું. અને ભારતીય કિસાન સંઘ દ્વારા 20 તારીખે ગાંધીનગરથી પ્રદેશ કાર્યાલયથી જે હમણાં આદેશ મળ્યો છે કે 12/1/26ના સોમવારના રોજ સવારે 9 કલાકે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે કિસાન સંઘ. તેમાં મહેસાણા જિલ્લાની જે જવાબદારી અમને સોંપી છે તે જવાબદારીના ભાગરૂપે અમે અમારા તાલુકા પ્રમુખ મંત્રીઓ અને જિલ્લાના કારોબારી સદસ્યોને આજે બોલાવી અને અમે રૂપરેખા ઘડી અને 10,000 જેટલા ખેડૂતો અને 1,000 બહેનો મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગરમાં ઉપસ્થિત રહે તે બાબતે ચર્ચા વિચારણા કરવા અને આયોજન કરવા માટે મિટિંગ બોલાવી છે. કયા મુદ્દા રહેશે એમાં? અમે 20 મુદ્દાનો કાર્યક્રમ મહેસાણા જિલ્લાને લગતા છે. એમાં મોટાભાગે તો ખેડૂતોને સ્પર્શતા એક ઉર્જાનો છે. ઉર્જાનું જે સોલાર લગાવી અને મુક્તિ મેળવવી, સરકારના જે વારસદારોને સીધી લીટી આડી લીટીમાં જે મુશ્કેલીઓ પડે છે સ્ટેમ્પ ડ્યુટીની, એ સ્ટેમ્પ ડ્યુટી રદ કરવી. રીસર્વેનો મોટો પ્રશ્ન છે. ખેડૂતોના નામ કબજાફેર છે, પ્રમોલ્ગેશનમાં નોંધો ખોટી થઈ છે, માપ ખોટા થયા છે. તો એ સરકાર દ્વારા માપી અને પોતાના માલિકીના હદના ખૂંટ મારી આપવા અને એની નોંધો કરી પંચનામા કરવા, ત્યાં સુધીની અમારી માગણીઓ હોય છે. ગૌચરની જે વાત કરે છે સરકાર કે ગૌચર દૂર કરવા માટે જવાબદારી લીધી છે, તો જે ગૌચર અને ન્યાળિયા જે સરકારના આવેલા છે તે ન્યાળિયાનું જો સરકાર ફેન્સિંગ કરી દે તો આ પ્રશ્ન સરકારે કશું જ કરવાની જરૂર નથી અને ખેડૂતોને પણ તાર ફેન્સિંગ માગવાની જરૂર નથી. ઓટોમેટિક ગામના બધા મેઇન રસ્તા ફેન્સિંગ થઈ જાય તો આ લોકોનું ભેરાણ બંધ થઈ જાય. આ સારામાં સારી યોજના છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરીથી ચાલુ કરવા માટે અમારી માગણી છે. અને ખેડૂતોને હાર અમે વાર્ષિક 6,000 મળે છે, એના બદલામાં અમને માસિક 6,000 પેન્શન આપે ખેડૂતોને. કારણ કે હવે 6,000માં તો અમારા પાસેથી ટેક્સ જે સરકાર લે છે જુદા જુદા એ જ રકમ વધારે છે. એટલે અમે એવી માગણી મૂકીએ છીએ. અમારો ટ્રેક્ટર છે એને ટ્રોલી ફ્રી અને ટેક્સ ફ્રી કરવામાં આવે. ટ્રોલીને ટેક્સ ફ્રી કરવામાં આવે, પાસિંગની કોઈ ટેક્સ લગાવવામાં ના આવે તેવી યોજના અમે માગીએ છીએ. અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એરંડા અને દૂધ વિતરણ માટે નિગમ બનાવવામાં આવે એવી અમારી માગણી છે. મહાનગરપાલિકાની હદમાં અમારા 14 જેટલા ગામો આવે છે, તેમાં જુદા જુદા પ્રકારે રોડ, રસ્તા, ટીપી સ્કીમો, મૂડો આવી યોજનાઓ લાવી જે કપાત યોજનાઓ જમીન કરી અને સરકાર આ ખેડૂતોની જમીન પડાવી લેવા માગે છે એ બાબતમાં અમારો સખત વિરોધ છે. આવી ટીપી યોજનાઓનો અમે વિરોધ કરીએ છીએ. સરકારે જે કંઈ કરવું હોય ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે. કપાત બપાત કશું કરવાનું હોય જ નહીં. પૂરેપૂરી એની જમીન હોય, પૂરેપૂરીનું વળતર આપે. અને જો નાનો ખેડૂત હોય, સીમાંત નાનો ખેડૂત, અને જમીન વિહોણો થતો હોય એની કપાતમાં જ્યાં પછી, તો એના પરિવારને સરકારી નોકરી આપે એવું અમે કિસાન સંઘ દ્વારા માગણી કરીએ છીએ. ગૌચરનો જે તમે પ્રશ્ન કર્યો, ગૌચર દબાણવાળો, તો એ મુખ્ય કોનો હક હોય કે જે ગૌચરો દબાણ હટાવી શકે?
કોના અંડરમાં આવે? ગૌચરો સરકારના કલેક્ટર અને મામલતદારના અંડરમાં આવે છે. નિભાવણીની અને જાળવણીની જવાબદારી એમની જ હોય છે, પણ કોઈ રેકર્ડ સાચો નથી. ગૌચર કેટલું છે, કેટલું દબાણમાં છે, સરકાર અવગઢમાં છે. કારણ કે એ પોતે પણ નક્કી કરીને દબાણો વારંવાર આપણે જોઈએ છીએ, મીડિયામાં આવે છે, સુપ્રીમ કોર્ટે કહ્યું. કોઈ પણ જગ્યાએ ગૌચર ખાલી થયું એવું અમને લાગતું નથી. ગૌચર ઉપર દબાણ કર્યું હોય ગૌચરમાં તો દબાણો એવા પંચાયતો કરે. ગૌચર ઉપર જે દબાણ થયું હોય તો એના ઉપર કાનૂની કોઈ કાર્યવાહી થતી હોય છે અત્યાર સુધી? અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ લેન્ડ ગ્રેબિંગના કેસ પણ દાખલ કરવામાં આવ્યા નથી. અને ગૌચરના દબાણો દૂર કરવા માટે સરકારની ઠોસ નીતિ નથી. ખાલી વાતો કરી અધિકારીઓને પકડાઈ દેવું, બાકી કોઈ જગ્યાએ દબાણ ખાલી થયું નથી. અને એનો તારની વાડ કરવામાં આવે તો 100% મારા મત પ્રમાણે ઓટોમેટિક દબાણ ખુલ્લું થઈ જશે. એ તારની વાડની અંદર તો રહે નહીં દબાણવાળું. ઓકે.